સભા મંડપમાં આવેલ સર્વે મુમુક્ષ ભાઈ બહેનોને ફરી વિનંતી કરવાની કે સત્સંગનો સમારોહ ચાલુ થઈ ગયો હોવાથી કોઈએ પણ સ્ટેજની આગળ આવીને દર્શનનો પ્રયત્ન કરો. નારાયણ નારાયણ સર્વે નારાયણ 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 સર્વે નારાયણ 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 સર્વે નારાયણ 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 સર્વે નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ ભજવન નારાયણ નારાયણ નારાયણ. પૂજ્ય શ્રી શર્મિષ્ઠાબેનનું સ્વાગત છે. બાલોસરાથી પધારેલ મહાન શ્રી સુખદેવજીનું સ્વાગત કરીશું. વિઠ્ઠલ બાબાનું સ્વાગત કરીશું. ભગવાન કી જય. હવે નાનજી દાદાનું સ્વાગત કરીશું. સદગુરુ ભગવાન કી. સભા મંડપમાં બેઠેલા સર્વ ભાઈ બહેનોને ફરી વિનંતી કે સદગુરુની જય આપણા અંતઃકરણથી પૂરા જોશમાં બોલાવીશું. બોલો શ્રી સદગુરુ ભગવાન કી જય. હવે શ્રી રામભાઈ નું સ્વાગત કરીશું. બરાબર, વાંધો નહીં. પ્રકાશ સદગુરુ ભગવાન કી જય. સદગુરુ ભગવાન કી જય. અત્રે મંચ ઉપર પધારેલા સંતોનો એક હુકમ ગણીએ તો હુકમ છે અને વિનંતી તો વિનંતી છે. એમનો તો હુકમ જ હોય કે જયમાં બિલકુલ અવાજ અહીંયા સુધી પહોંચતો નથી એમના સુધી, તો ફરી બહુ જ પ્રચંડ અવાજથી જય બોલાવીશું.
બોલો સદગુરુ ભગવાન કી જય. બાલુસણાથી પધારેલા મહંત શ્રી સુખદેવજી મહારાજને ફરી વિનંતી કરીશું કે આપના આશીર્વચન. देव की जय. परम पूज्य आदरणीय ब्रह्मनिष्ठ ब्रह्मसूत्री एवं पूज्य आत्मानंदजी અત્રે ઉપસ્થિત થયા છે સ્ટેજ ઉપર. સદગુરુ ભગવાન કી જય. सर्वधर्मान् परित्यज्य मामेकं सर्वज अहं त्वा सर्वपापेभ्यो मोक्ष इच्छामि मा शुचि. ભાઈ મહાપુરુષો કીધું છે સર્વધર્માન પરિત્યજ્ય, મનના બુદ્ધિના ઇન્દ્રિયોના ધર્મો છોડી પોતાના નિજાત્વમાં આરૂઢ થવું. સુખદેવજી બાપજીએ ઘણી આપણને માહિતી આપી છે પોતાના સ્વયં સ્વરૂપમાં આરૂઢ થવા માટે. શનિ શનિ વિચાર કરો કે હું પરમ છું કે સ્વયંમાં છું. જેમ એક દેહનું નામ પાડી દઈએ તો હાઈટ 80 વર્ષ हो જઈએ પણ પોતે ભૂલતા નહીં. કોઈ નામ પડતા હાથી ઊભા થઈ જઈએ છે. એક 5 તત્વનો દેહ છે, હાડ માંસથી બનેલું. એને નામ આપી દઈએ તો આ તો અનાદિ વસ્તુ છે, વિકારી વસ્તુ આપણાથી આત્મા છે આપણો. એને આપણે જાણતા નથી અને પરાઈ વસ્તુ પોતાની કરવા મથીએ છીએ. ગમે તેટલા પ્રયત્નો કરીએ પણ અવતારી પુરુષોથી એ સિદ્ધ નથી થયો. દેહ એ મારો કદી બનાવ્યો, કારણ કે વસ્તુ જ પરાઈ છે. એ કર્મથી બનેલી વસ્તુ કર્મ ભોગવવા માટે બનેલી છે. આત્મા અક્રમ છે. જેમ સૂર્ય ના પ્રકાશથી આખી સૃષ્ટિની ક્રિયાઓ ચાલે છે, પણ સૂર્યને કોઈ લેવા દેવા નથી. એનું કેવું ફળ આવે એને કોઈ લેવા દેવા નથી. ખેતી કરો, વેપાર કરો, ચોરી કરો, ન્યાય કરો, ગમે તે કરો એના પ્રકાશથી, તો એને કોઈ લેવા દેવા નથી. કારણ એ નિષ્કામ છે. એનો કામ પ્રકાશ આલો હોય. જરાએ આ સૃષ્ટિ પર કેટલા કેટલા મહાપુરુષો પાકી ગયા, કેટલા રાજાઓ પાકી ગયા, કેટલા વીર પાકી ગયા. કોઈના હાથે રાગ કર્યો નથી. તો અક્રમ નિર્વિકાર રહી શક્યો છે. આયના આગળ જઈએ તો જાત જાતના બધા એના આયના પર જઈએ, પણ આયનો કોઈનો જરાય ફોટો રાખતો નહીં. મેં ચોખ્ખો ચોખ્ખો, હરદમ ચોખ્ખો ચોખ્ખો, કદીએ આપણો સંગ કરતો નથી. આપણે જઈએ આયના આગળ તો
દ્રષ્ટિ દેખાશે કે દ્રષ્ટા દેખાશે? આ દ્રશ્યને કોણ દેખાશે? આઈના આગળ જોઈએ તો આપણે જેવા હોય દેખાય છે. દ્રષ્ટિ ડોકતી હોય તો માંથી હંસો નીકળી જાય, તાંદીએ જોતા હોય તો. પણ એ તો આઈનો આયના પેલો આઈનો છે એવો જ આઈનો છે. દ્રષ્ટા એ તો ત્રિકારી છે. દ્રશ્ય એ તો અલ્પજ્ઞ છે, એ જવાબમાં વાળી વસ્તુ છે. પણ દ્રષ્ટિ આપણી દ્રશ્યમાં પડી ગઈ છે એટલે આપણે દ્રષ્ટાનું ભાન ભૂલ્યા છે. નરસિંહ દ્રષ્ટિ દોષથી ભાષો આ સંસાર, સંસાર સપનો ટાળવા કરો કરો આત્માનો ખૂબ વિચાર. ભાઈ હો બેઠા એટલે આપણે એવો થઈ ગયા, પહેરી ગયા. ગાડીમાં બેઠે તમે ગાડી થઈ ગયા, વિમાનમાં એટલે વિમાન થઈ ગયા, કે સાયકલમાં બેઠા સાયકલ થઈ ગયા, આ દેહમાં બેઠા એટલે તમે દેહ થઈ ગયા. આપણું અનુસંધાન છૂટી ગયું છે, દેહ પર પહેરી ગયું છે. આવી અજોડ સિદ્ધિ આપણને મળી છે. માનવ શરીર રામકૃષ્ણ મહાવીર અલ્લાહને મળ્યું હતું એવું શરીર મળ્યું છે નિર્વાણ જવા માટે. અને આપણે ગર્ભમાં જવા માટે જન્મ મરણમાં જવાના પ્રયત્નો કરીએ છીએ. 24 કલાક 24 કલાક જો આવ્યા છે એ જ ભાવો કરીએ છીએ. આપણો આત્મા ભાવાતીત થઈ જાય, ગુણાતીત થઈ જાય તો આપણું સ્વરૂપ જ છે. જેમ પ્રકાશ ગેલા પાણીમાં નાખે તો મેલું દેખાય, ચોખ્ખામાં દેખાય, ચોખ્ખું થાય. આ જેમ સફેદ રૂ છે એવું હતું, સફેદ હતું. એનું સફેદ કપડું બને એમાં જેવો રંગ નાખેલો થઈ જાય, કાળું પીળું ગમે તેવું રૂબરૂ બની જાય. પાણી કેવું નિર્મળ છે, શુદ્ધ છે, છતાં બેઠું નાખો તો ખારું થઈ જાય, મરચું નાખો તો તીખું થઈ જાય, અડદર નાખો તો પીળું થઈ જાય, લાકડા ગાળો તો ઉસારું મારતું થઈ જાય. એમાં આપણા સ્વરૂપમાં કામનો ક્રોધનો લોભનો ધન નાખી નાખી ને આપણે ત્રણે કાર બળ્યા કરે છે. આપણું અનુસાર આપણું સ્વરૂપ આ સૃષ્ટિમાં કોઈ સુખી ના હોય. કરોડો રૂપિયા વાળો સુખી ન હોય, વિદ્વાનો સુખી ન હોય. સૃષ્ટિનો જે કંઈ બન્યો છે દેવ દાનવ માનવ બન્યો હોય એ સુખ ના પામ્યો હોય એવું આપણું સ્વરૂપનું સુખ છે. આ સૃષ્ટિનું કોઈ સુખ એને પહોંચી શકે નહીં, કોઈ ના પહોંચી શકે એવું અજોડ સુખ અદ્વૈત. આ દૈતથી બગાડી નાખ્યું બધું, ચાપ બગાડી નાખ્યું છે દૈતથી, દૈત ભાવથી. ભાઈ આ દેખાય છે તો બારદોન છે, બારદોન પેકિંગ છે. આપણો આત્મા મધ્યમાં એક જ છે. સોનાના હજારો દાગીના બનાવો પણ મોય સોનું જ છે. ગાઢ જેટલા તમારા રાગ હોય એટલા બનાવો પણ અંદર સોનું જ છે. એમ તમે ગમે એટલા ગાંઠ આવા લેજો પણ મારી આત્મા કદીએ ફેરફાર થાય નથી. તમારે જેટલા દેહ લેવા હોય એટલા લો ને. પુત્રોથી કીડીથી તે હાથી ઉજી અને બ્રહ્મા વિષ્ણુ થઈને મરો તમારે જેટલા લેવા હોય એટલો લેવો. પણ આત્મા શિકારી છે, એમાં કોઈ ફેરફાર કરેવો નથી. જેમ સોનાને કદીએ કાટ લાગતું નથી એમ બ્રહ્મને કદીએ કર્મ લાગતું નથી. લાગે છે અહમને, મિથ્યાત્વને. મિથ્યાત્વ જે લઈને બેઠા છીએ, હું કોક છું, દેહભાવમાં લઈને બેઠા છીએ, નામમાં, રૂપમાં, ગુણમાં, મહંતમાં બેઠા છીએ. આપણે મિથ્યાત્વ લઈને બેઠા છીએ. એ આધિવ્યાધિ ઉપાધિથી મઢેલી વસ્તુ છે. આ આખું બ્રહ્માંડ એ આધિવ્યાધિ ઉપાધિમાં પડેલી વસ્તુ છે. મન, બુદ્ધિ, ઇન્દ્રિયો ઉસારા મારે છે. એક સત્પુરુષો સત્યથી મઢેલા છે. પોતાના સ્વરૂપમાં હરદમ તિકાર. જેમ સોનાને ટુકડા કરીને વાળ જેટલા ટુકડા કરો, માટીમાં નાખો તો કદી કાટ નહીં લાગે. કે સોનું જ છે
જબરી પાન લઈ જાઓ તો રમ જુઓ તો સોનું જ છે. એમ આખા બ્રહ્માંડમાં બ્રહ્મ છે. પેકિંગનો રાગ કરી અને જન્મ મરણમાં જીએ છે. આવો પ્રકટ બ્રહ્મ, આવો પરમાત્મા આપણા હાથી છે. અને આપણે બીજાને દયાને ખાઈએ તો કોઈને પણ આપણા આત્માને તો દયા ખો. આ કૂતરામાં ગાયમાં મળાળમાં રખડતા કઈ કાઢથી રખડ્યા છીએ. અને હજી પરમાત્માએ કેવી દયા કરીને આપણને મનુષ્ય શરીર આવ્યું છે, રામકૃષ્ણ મહાવીર જેવું નિર્વાણ જવાનું. અને આવો સત્પુરુષનો સંગ મળ્યો, આવા સત્સંગ મળે તો એ આપણી વર્તી બહાર રખડે છે. અરે ભાઈ, આ તો સહેજે કામ થઈ જાય એવું છે. હોયમાં દોરાવું પડો હોય કેટલી વાર હોય દોરો 100 વર્ષ સુધી આપણા માટે પણ કોઈ પરિણામ આવવા નહીં. પણ કોઈ સત્પુરુષ મળે, હોયમાં દોરો પડી ના ખાવા એટલે વર્તી આત્મામાં આરૂઢ થઈ જાય. તો તરત જ આખા બ્રહ્માંડનો ટુકડા બધા અદ્વૈત થઈ જાય. દરજીના કેટલાય ટુકડા હોય પણ જોઈન્ટ મારીને એક જ કરી નાખે. એમ આપણે અનાદિકાળથી દૈત ભાવમાં પડ્યા છીએ. પણ આવા સત્પુરુષો મળે તો આપણને અદ્વૈત પદી લાગેલી. જો જુઓ તો આપણા સ્વરૂપ સ્વરૂપ બીજું સજ ને આખા બ્રહ્માંડમાં એક જ બ્રહ્મ છે, એક જ પરમાત્મા છે. બીજું જુઓ બાબા છે એ જ અજ્ઞાન છે. જો જુઓ તો હરદમ શરણે વિચાર કરો હું પરમો છું કે સ્વયંમાં છું. પરમો વર્તી જઈ એટલે ભવ રસણો, ભવ જ રસાય. સ્વયંમાં ઠરે એટલે ભવ કપાય. ભવ સજ ને જાગેલા ને કદી સપનો નડતો નથી. એમ સતમાં આવે, સત્પુરુષમાં આવે, પોતાના સ્વરૂપમાં આવે એટલે જગત હું નડે. હરદમ આપણા સ્વરૂપમાં રહું એ ભક્તિ કહેવાય, એ સત્સંગ કહેવાય. સત્ય સ્વરૂપમાં આરૂઢ રહીને સત્સંગ. દેહમાં રહે બધો કુસુમ. બીજો તો ઘણી જાતનો કુસુમ છે, પણ દેહથી જ શરૂ થયો છે. દેહે જ હું, એના જેવું કોઈ અજ્ઞાન નથી, એના જેવું કોઈ કુસુમ નથી. પોતાના સ્વરૂપમાં વર્તે આરૂઢ થાય એના જેવો કોઈ સત્સંગ નથી.